હું તને મારી વહુના રૂપમાં ક્યારેય નહીં સ્વીકારું. શેઠાણી, મારા આ હાથ માત્ર તને ઈજા પહોંચાડવા માટે જ ઉઠશે, તને આશીર્વાદ આપવા માટે ક્યારેય નહીં. શેઠાણી, ચલ નીકળ અહીંયાથી. ઉષા, તું એ જ ઈચ્છે છે ને કે ગૌરી તારા રસોડામાં પ્રવેશ ન કરે? ઠીક છે, ગૌરી આજે રસોડામાં પ્રવેશ નહીં કરે. ગૌરી, ઉષા વહુ તારી સાસુ છે. એમણે કીધેલો દરેક શબ્દ તારા માટે પથ્થર પર દોરેલી રેખા હોવી જોઈએ. તો હવે જો એ ના ઈચ્છતી હોય કે તું એમના રસોડામાં પગ મૂકે, તો એમની મંજૂરી વગર તું આ રસોડામાં પ્રવેશ નહીં કરે. જા ગૌરી, જઈને તારા સાસુના પગે લાગીને એમનો આશીર્વાદ લઈ લે. એમને ભરોસો અપાવ કે એમની વાતનું માન રાખવામાં આવશે. આજે માતાજી મારા પર આટલા મહેરબાન કેમ છે? શેઠાણી, હું તમારા રસોડામાં પ્રવેશ નહીં કરું. ઉષા, આશીર્વાદ આપે ને. તારે જે જોઈતું હતું એ તો તને મળી ગયું ને. મમ્મીજી, આ ડ્રામા મને જરાય સમજમાં નથી આવી રહ્યો. સમજમાં તો મને પણ નથી આવતો, પણ માતાજીને હસતા જોઈને લાગી રહ્યું છે કે ઉષાના હોશ ઉડી જવાના છે. હવે હસો તો ખરી ઉષા. ગૌરીએ તારી વાત માની લીધી. ગૌરી, તું કેમ ઉદાસ થઈ રહી છે? આજે તો તારા માટે સૌથી વધારે ખુશીનો દિવસ છે. તારા સાસુએ તને વહુના રૂપમાં આશીર્વાદ આપી દીધો. એણે તો ના પાડી હતી કે તને વહુના રૂપમાં ક્યારેય સ્વીકાર નહીં કરે, પણ આજે એને તને વહુના રૂપમાં આશીર્વાદ આપી જ દીધો. હે ને ઉષા? અને હવે વાત રહી મારી વહુ ગૌરીની પહેલી રસોઈ બનાવવાની. પહેલી રસોઈનો ઉદ્દેશ્ય શું હોય છે ગૌરી? ઉદ્દેશ્ય એવો હોય છે કે તું તારી સાસુને દેખાડી શકે કે તું એમના દીકરાનું ધ્યાન રાખીશ. તો બસ તારી પહેલી રસોઈ પૂરી થશે. જરૂર થશે.
પણ આજે નહીં, કાલે. કાલે રામનવમી છે. કાલે રામનવમીના દિવસે ભગવાનજી માટે સૌથી પહેલા ભોગ તું બનાવીશ. વહુ હોવાનું કર્તવ્ય નિભાવ ગૌરી, પણ સાસુને ખુશ રાખવા માટે નહીં, ભગવાનજીને ખુશ કરવા માટે. એ તો શું છે ને, જેના માથા પર ભગવાનજીનો આશીર્વાદ હોય, પછી સાસુ આશીર્વાદ આપે કે ના આપે એનાથી કોઈ જ ફેર નથી પડતો. ચલ, ચૂપ થઈ જા. અને તું, તારી વહુએ તો તારી વાતનું માન રાખી લીધું. હવે તારો વારો છે. હવે તારે તારી સાસુની વાતનું માન રાખવાનું છે. આજે આખો દિવસ રસોઈનું બધું જ કામકાજ તું સંભાળીશ ઉષા. એ પણ કોઈની પણ મદદ લીધા વગર. મારો આદેશ છે, આજે રસોડામાં ઉષા સિવાય મને કોઈ ના દેખાવું જોઈએ, નહીં તો આવું છું. માતાજી, તમે જેમ ઈચ્છતા હતા એમ રુદ્ર અને ગૌરીના લગ્ન તો થઈ ગયા. આ પેપર્સ પર સાઇન કરી દો, જેથી બધી જ પ્રોપર્ટીઝ તમારા નામે થઈ જાય. હાલો. હું જોઈ રહી છું કે આખા પરિવારની હિંમત બહુ જ વધતી જાય છે. હવે તું મને શીખવાડીશ કે મારે શું કરવાનું છે ને શું નહીં? માતાજી, તમે ખોટું સમજી રહ્યા છો. એવી વાત છે જ નહીં. હું તો બસ એટલું જ ઈચ્છું છું કે આપણા પૂર્વજોની બધી જ સંપત્તિ યોગ્ય હાથમાં રહે. જો તમે સાઇન નહીં કરો અને ક્યાંક કોઈક ઊંચ નીચ થઈ ગઈ તો તમે સમજો છો કે માતાજી કેટલો મોટો અનર્થ થઈ કરી જશે. નાખીશ કુલદીપ. કાગળ પર હસ્તાક્ષર પણ કરી નાખીશ. જ્યારે મારી શરત પૂરી થશે ત્યારે.